હિંમતનગર સ્થિત જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માટે લાઈન લાગતા અરજદારો ધરમધક્કા ખાતા નજરે પડ્યા। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડમાં મોટી લાઈન લાગતા અરજદારો ધરમધક્કા ખાઈ રહ્યા છે, તો સાથે બાળકોને પણ ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। આધાર કાર્ડ હાલ તો તમામ જગ્યાએ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે અને આધાર કાર્ડ વગર કોઈ કામકાજ પણ થતું નથી, ત્યારે બાળકોના પણ આધાર કાર્ડ નવીન નીકાળવા પડી રહ્યા છે, જે શાળાના અભ્યાસ અર્થે હોય કે અન્ય કોઈ દસ્તાવેજ માટે। સાથે 5 વર્ષ બાદ ફરી બાળકનું આધાર કાર્ડ અપડેટ કરી સુધારા વધારા કરવા પડી રહ્યા છે, ત્યારે જન સેવા કેન્દ્ર ખાતે બાળક સાથે તેમના માતા પિતા પણ પરેશાન બન્યા છે। કોઈ માતા બાળકને લઈને આવે તો કોઈ પિતા આવે તો કોઈના દાદા આવે, પરંતુ બાળકોને સાચવવા બહુ અઘરું કામ બન્યું છે। દરરોજ આ જ પ્રકારે જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માટે લાઈનો લાગે છે અને અરજદારો કલાકો સુધી બેસી રહે છે। આમ તો અહીં ટોકનની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ બાળકોને ભૂખ લાગે કે અન્ય કામ માટે માતા કે પિતા બહાર જાય તો તેમનો નંબર જતો રહે છે, તો ક્યારેક સર્વર ખોરવાતા અરજદારોને ધક્કા ખાવાની પણ નોબત આવતી હોય છે। કેટલાક અરજદારો તો એવા છે કે જેઓ 5 ધક્કા ખાય છે। હિંમતનગરમાં એક જ સેન્ટર છે, જેને લઈને દૂરથી પણ લોકો અહીં આવે છે, કલાકો સુધી બેસી રહે છે અને જો નંબર ન આવે તો બીજા દિવસે ફરી પાછા આવે છે। જો ગ્રામ પંચાયત કે કોઈ યોગ્ય મથકે વ્યવસ્થા થાય તેવી પણ અરજદારોની માંગ ઉઠી છે। આમ તો સરકાર દ્વારા ગામડાઓમાં જ આધાર કાર્ડના સુધારા વધારાનું સેન્ટર કરી દેવામાં આવે તો લોકોના સમય અને પૈસાનો પણ ચોક્કસ બચાવ થાય તેમ છે। સાહેબ, અમે ધનસુરાથી આવેલા છીએ આધાર કાર્ડ માટે જન સેવામાં, અને લાઈનમાં ક્યારના ઊભા છીએ, તો હજી અમારો નંબર આવેલ નથી। શું કહેવા માંગો? હા, બધા શું કહેવા? પછી અમારા ધનસુરા ગ્રામ પંચાયતમાં આની વ્યવસ્થા થતી હોય તો બહુ સારું એમ। હજી એવા કેટલાય માણસો કે જેને આધાર કાર્ડ જ નથી, એવી અમારી માગણી। અને કોઈને આ બાજુ ઉંમરવાળા કોઈ નાના બાળકોને આ બધાને કઈ રીતે લઈને આવવાનું? સોલંકી નેટવર્ક પરસોત્તમભાઈ। અમે અહીંયા આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા છીએ। સવારે 10 વાગ્યાથી 10:15ની વચ્ચે ટોકન આપીએ છીએ, 30 ટોકન, જે એક ટોકનનું કામ પૂરું થતાં 20 મિનિટ લાગે છે। બરાબર, ટોકન વ્યવસ્થા કમ્પ્લીટ બાર ગોઠવેલી છે અને ટોકન પ્રમાણે જ વ્યક્તિઓનું કામ, અરજદારનું કામ કરીએ છીએ। અમારે ત્યાં સર્વરનો કોઈ જ ઇસ્યુ રહેતો નથી। 5:30 વાગ્યા સુધી કામ કરીએ છીએ, 5:30 પછી રિપોર્ટ કરવાનો હોય છે, એટલા માટે 5:30 કામગીરી બંધ કરીએ છીએ। 6 અને 10 સુધીમાં લગભગ એક કીટમાં 25 થી 30 એન્ટ્રી થઈ જશે। એક કીટમાં 25 થી 30 એન્ટ્રી થાય છે અમારે, અને સર્વરનો કોઈ જ ઇસ્યુ રહેતો નથી। ચંદ્રકેતુ પ્રજાપતિ। અમને અહીંયા આવવાનો કંટાળો આવે છે અને બાળકો બહુ વિચારે છે, છોકરાની સ્કૂલો પણ બગડે છે અને આ છોકરા સ્કૂલમાં હેરાને બહુ કરે છે। અને અમારી ઈચ્છા એવી છે કે ગ્રામ પંચાયતમાં અમને આ રીતે કરી આપે તો બહુ સારું। શેના માટે? અમે આધાર કાર્ડ કઢાવવા માટે। કેટલા દિવસ લાગશે? હજી 2 દિવસ લાગશે। મારું કોણ? શેના માટે? હું આધાર કાર્ડ માટે આવેલું છું અને હું તલોદ તાલુકામાંથી તલોદથી આવું છું અત્યારે, અને ત્રીજો ધક્કો છે મારો ને મારો હજી સુધી આધાર કાર્ડ નીકળ્યું નથી। લાઇનમાં ઊભું રહેવું પડે છે અને નંબર જલ્દી આવતો નથી, અને મા બાપને ઉંમરલાયક લઈને આવીએ છીએ તો એમને બહુ તકલીફ પડે છે, અને આ જ સમસ્યા જો તલોદ જે તે તાલુકામાં થઈ શકે એવી મારી માગણી છે। બાળકોને ઘરે એકલા મુકાય એવા નથી, નાના બાળકો છે તો બાળકોને જોડે લઈને આવવું પડે છે, એમને રોવાનું આ તે કંઈ બી પ્રોબ્લેમ હોય તો એને સંભાળીએ કે પછી અમે આધાર કાર્ડ માટે લાઇનમાં ઊભા રહીએ। પણ જો આ જ સમસ્યા સોલ્વ કરવા માટે તમે જે તે તાલુકામાં આપો અને ગ્રામ પંચાયતમાં આપો તો પણ વધારે સારું રહેશે। રાઠોડ ગૌરવ સિંહભાઈ।